સરપ્રાઈઝ કરી નાખશે આમ કહી દો કે સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો બબેજન કોમેન્ટ કરજો તો જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ તો લાસ્ટ સુધી રહેજો વ્લોગ વિડીયો લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરજો તો કરીએ આજનો વ્લોગ સ્ટાર્ટ તો આજે હું તમને મળાવીશ અમારા નાના નાના વાછડાઓ સાથે અમારા વાછડાઓ છે નાના નાના પણ થોડા ભડકે છે કેમ કે નાના છે ને એટલે એમને એટલી બધી કોઈ ખબર ના પડે તો કોઈ માણસ જુએ એટલે ભડકે અમારી થોડા ઓછા ભડકે બાકી કોઈ નવું આવે ને તો નવા જોઈ તો બહુ ભડકે બરોબર બીજા બે ચાર બીજા પણ છે એ પણ બતાવી દો એમાંથી તો વધારે ભડકે છે ને એ આ વ્હાઈટ કલરનું આ રહ્યું અમારે બહુ વાળું છે બહુ લાડુકું છે હા અમારે એને કાંઈ લેવા દેવા નહીં અને શાંતિથી બસ ઊભું રહેવા જોઈએ મસ્તી કરવા જોઈએ બસ બરાબર આ છે આપણી ગાયો બરોબર તો પેલી ગાયો જે જાય છે એ છૂટી ગઈ છે તો હવે આપણે પણ છોડીશું તો મળીએ હવે ગાયો છોડીને બરોબર તો હવે આપણે છોડીએ ગાયો તમે વ્લોગ જોજો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તો ફાઇનલી આપણે પહોંચી ગયા ખેતરમાં બરોબર પાછળ ગાયો ચરે છે તો અહીંથી આપણે જઈશું મોડા સુધી ચરશે પહેલાં તો શાંતિથી 1-2 વાગે સુધી પછી જશે પાણી પછી આગળ વાત તો ફાઇનલી આપણે ખેતર ગાયો ચરી ગઈ હવે જઈશું બીજા ખેતરમાં બરોબર તો ચલો જઈએ બીજા ખેતરમાં અને મળીએ તો ફાઇનલી આપણે પહોંચી ગયા આ ખેતરમાં ખેતર તો હૂકું છે પણ નીચે થોડું ખડ છે એટલે વાંધો આવે એવો નથી તો ફાઇનલી આપણે જે ખેતરમાં ગાયો ચરતી હતી એમાં ગાયો ચરી ગઈ સાફ થઈ ગયું ખેતર તો હવે ગાયોને પાણી પીવા જવાનું છે પણ હું તો જઈશ ઘરે કેમ કે મારે ઘરે જઈને ભૂકો નાખવાનો છે અને પાછી 5 વાગે ગાયો પણ આવશે એટલા માટે હું તો જઈશ ઘરે અને મોટા ભાઈ આવે જ છે એ નથી અત્યારે ગાયોમાં એ ઘરે છે એ આવે એટલે હું જઈશ અને પછી એરિયા ગાયોને પાણી પીવડાવશે અને આપણે ઘરે કામ કરીશું બરાબર તમને બધું બતાવીશ તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે મળીએ અમારા જે વિજયભાઈ છે એમને તમને કંઈક કહેવા માગે છે ફોલો કરજો વિજયભાઈ બોલો કંઈક કહેવાની ઈચ્છા ખરી તમને આપણે તળાવે જઈને બધું કીએ ભાઈ પાણી પીવડાવીને કેવું છે હા આમાં કહી દો એટલે લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખે બધા સરપ્રાઈઝ કરી જ દે બધા કરી નાખશે આમ કહી દો કે સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો ચોક્કસથી કરજો બબેજન કોમેન્ટ કરજો આ રોહિતભાઈ તમારે કંઈ કેવું કોમેન્ટ કરજો હા બરોબર તો આ છે અમારે વિજયભાઈ અને આ છે અમારા રોહિતભાઈ જેમની ભેંસો આ રહી જેમ તમે દેખાતી હશે બરોબર એમની જોડે ગાયું પણ છે વધારે નથી 5-7 ગાયું છે અને ભેંસો એમની પાસે 70 ભેંસો છે બરોબર તો એમના વિશે તમારે શું કહેવું એ કમેન્ટ કરીને બતાવજો જરા ચલો તો આપણે મળીએ હવે ઘરે જઈને ફાઇનલી આપણી ગાયો ઘરે આવી ગઈ બરોબર
હું તો 2 વાગે આવી ગયો હતો કેમ કે મારે નાહવાનું થોડું હતું અને પહેલાં તો આવીને ભૂકો નાખ્યો અને પછી આપણે લઈ લીધું બરોબર ને હવે આપણે આ ગાય આવી હતી એટલે બાંધી દીધી ગાયો પાછળ બધાઈ ગઈ અને જે વાછરડી હતી એ આપણે આ વાડામાં છે પાછળના વાડામાં જે તમને દેખાતી હશે આ વાડામાં જેટલી વાછરડીઓ એ અમુક ગાય દૂધ ન આપે ને એ પણ વાડામાં મૂકીએ બાકી જે ગાભણ ગાયો છે અને જે દૂધવાળી ગાયો છે એ બધી આપણે બહાર બાંધી દીધી તમને દેખાતી હશે પછી આમાં બરાબર એટલે જે ખાણ મૂકવાની ગાયો છે જે દૂધવાળી એ આગળના ભાગમાં હોય છે અને દૂધ વગરની ગાયો છે જે ગાભણ ગાયો છે એ પાછળના ભાગમાં હોય છે બરાબર તો હવે આજનો વ્લોગ અહીંયા કરીએ પૂરો મળીએ કાલના વ્લોગમાં બરાબર કેમ કે આપણું રોજનું રૂટીન છે કરીશું દૂધ કાઢવાનું ડેરી જવાનું બરાબર એ તો રોજ થાય જ છે બરાબર વ્લોગ પણ આપણે ડેલી ઉતારીશું હવે રેગ્યુલર વ્લોગ આવે જ છે બરાબર તો તમે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો મળીએ કાલના વ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ